स्वस्ति श्री गणेशाय नमः। श्री शारदाय नमः। श्री लक्ष्मी नारायणाय नमः। कुलदेवी राजराजेश्वर्यै नमः। अपने अपने मात पिता की जय। गजाननं भूतगणादिसेवितं कपितजाम्बो फलचारुभक्षणम् उमासुतं कविनाशकारकम् नमामि विघ्नेश्वरपादे पंकजम्। सर्वस्य रूप सर्वेशै सर्वशक्ति समन्विते भयवस्त्राहिनो देवी राजराजेश्वरि नमोस्तुते। राजेश्वरी नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवी सरस्वती व्यास ततो जयमुदीयते। जयमुदीयते। जय जय श्री राधारमण। जय जय नवल किशोर। जय गोपी जनचित प्रभु। जय जय माखन छोड़। जय जय भागवत भगवान की जय। कृष्णचंद्र भगवान की जय। राजराजेश्वरी मात की जय।
अपने मात पिता की जय, अपने अपने गुरु महाराज की जय। आओ श्रीमद् भागवत रूपी बेब क्षण माटे हरि नाम संकीर्तन। सीताराम 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 गाए जा, राम जी के चरणों में शीश को झुकाए जा। सीताराम 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 गाए जा, राम जी के चरणों में शीश झुकाए जा। सीताराम 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 गाए जा, राम जी के चरणों में शीश को झुकाए जा। सीताराम 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 गाए जा, राम जी के चरणों में शीश तो झुकाए जा। राधे श्याम गाए जा, राम जी के चरणों में शीश को झुकाए जा। राधे श्याम गाए जा, सीताराम के चरणों में शीश तो झुकाए जा। भोलेनाथ 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 गाए जा, भोलेनाथ 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 गाए जा। भोलेनाथ 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 गाए जा, भोलेनाथ 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 गाए जा। शिव जी के चरणों में शीश को झुकाए जा। शिव जी के चरणों में शीश को झुकाए जा। परम वंदनीय प्रात स्मरणीय गुरुचरण बंद साधु समाज, पूज्य बापू, पूज्य माताजी, आवेला तमाम पोथी ऊपर विराजमान मारा परम स्नेही अने वडील बंधु एटले तमारा कूड़ गोर बापा आम तो कहेवाय। मन में श्रद्धा राखो तो कभी ना कभी भगवान इच्छा पूर्ण कर देता है। जो इच्छा धरी मन माही, प्रभु प्रसाद कछु दुर्लभ नाहि। मन में ઈચ્છા હોવી જોઈએ, મનની અંદર કાંઈક ઈચ્છા હોય તો આપણું કાર્ય છે એ પૂર્ણ થાય। અને પહેલો દિવસ છે એટલે કેમ થશે બાપુ? હે करुणावलरई भक्तवांगमय सर कल्पतरु भगवान कृष्ण परमात्मा અને સ્વયં ભગવાન વાંગમય સ્વરૂપે બે વિરાજમાન સેવા ભાગવતજીના ચરણોમાં પ્રથમ વંદન। આપ સૌના હૃદય કમળની અંદર બિરાજમાન માં જગદંબાને પ્રણામ। समस्त भूटक परिवार द्वारा आयोजित श्रीमद् भागवत सप्ताह ज्ञान यज्ञ
અને એ જ્ઞાન યજ્ઞની અંદર આજે પ્રથમ દિન એટલે મંગલાચરણ અને મંગલ પ્રારંભ તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દેવ બલમ તદેવ લક્ષ્મીપતિ દૈદ્રયોગમ સ્મર. જેમ ઘરે દીકરાના લગ્ન હોય અને જેટલો આપણે ઉત્સવ હોય, જેટલો આનંદ હોય સાહેબ, એના કરતાં વધારે પડતો જે આનંદ છે એ કૃષ્ણ પ્રાગટ્યમાં કે ભગવાનની કથામાં છે વાલા બાપુ. કથાનો કંઈક આનંદ છે એ અલગ જ આનંદ હોય છે. યજમાન પરિવારનો આ સંકલ્પ થોડોક મોડો પૂરો થયો. કેમ થશે, કેમ થશે? આ ચર્ચાઓ છે ને જગત કરે. પણ જ્યારે સાહેબ ઠાકોરજીની ઈચ્છા થાય ને ત્યારે જ આ સંકલ્પ પૂર્ણ થાય છે. પેલા 1 વર્ષ સુધી કોરોના બધું સાહેબ બંધ થઈ ગયું. એમાં આપણી કથા બંધ થઈ, એમાં કોઈ મોટી વસ્તુ નથી વાલા. પણ સ્વર્ગસ્થ ભચુભાઈ, બાપુ ભચુભાઈનો જે આનંદ હતો ને એ કંઈક અલગ જ આનંદ હતો. અને એ આનંદ, એ મતિ, એ ગતિ અને એ જે રતિ હતી ને એ કથા પ્રત્યેની હતી સાહેબ. મારા પૂર્વજો પાછળ હું કંઈક કથા કરું, મારા પૂર્વજોની પાછળ હું કંઈક મારી સંપત્તિ વાપરું. અને સાહેબ જેની મતિ છે, અંત સમયે આપણાને ખબર નથી કાંઈ કે ભજુભાઈ અત્યારે આ કથાના માંડવામાં નહીં હોય વાલા. દુઃખ સાથે કેવું પડે, પણ મતિ ભગવાનમાં હતી અને અંતે જેની મતિ સાહેબ ભગવાનમાં રહે એની ગતિ થાય છે. શંકાને શાન નથી, 100% ગતિ થાય. ભચુભાઈનો બાપુ એટલો બધો આનંદ હતો કે કદાચ કથાની અંદર કાંઈક ખૂટે ને, હું બેઠો છું, કદાચ મારા ભાગની અંદર વધારે 2-4 લાખ રૂપિયા આવશે તો મને વાંધો નથી. આ ભચુભાઈના શબ્દો છે. અને ખબર નહીં હોય સાહેબ કે ભગવાન, એ પરમાત્મા, એ ઠાકોરજી ક્યાં આપણું કોઈનું કાંઈ ચાલે છે વાત. પણ વ્યાસપીઠ ઉપરથી મને કહેવા દો સાહેબ કે અંતે મતિ ભગવાન પ્રત્યેની હતી ને, રતિ ભગવાન પ્રત્યેની હતી ને સાહેબ. અત્યારે હયાત નથી તો કાંઈ નહીં વાલા, પણ ઉપરથી 1000 હાથે રાજી થઈ અને પિતૃ છે ને એ ખમખારા કરતા હશે. મારા બાપ બહુ રાજીપો છે, બહુ રાજી થતા હશે. અને અંત સમયે સા મતિ સા ગતિ, અંત સમયે જેવી જેની મતિ હોય ને એવી ગતિ થાય બાપુ. એટલા માટે તો ભજનમાં કહ્યું ને કે જોજો તમે છેલ્લા ડચકાનો ખેલ, એને જીતવો છે મુશ્કેલ, જોજો તમે છેલ્લા ડચકાનો ખેલ. મૃત્યુ છે ને બહુ અઘરી વસ્તુ છે બાપુ. અને અંત સમયનું છેલ્લું ડચકું છે એ બહુ મહત્વનું છે.
અને કથાનું સાહેબ નારિયેલ અપાઈ ગયું. કથાની પત્રિકાઓ બધી છપાઈ ગઈ હતી. પણ ભગવાનની જેવી ઈચ્છા. અને આમ જોવા જાય તો બાપુ 3 જ વસ્તુની માણસને જરૂર હોય છે. આપણે બધા ડોટું મૂકીએ છીએ કે મને બંગલો થઈ જાય, ગાડી થઈ જાય, સારા સંતાનો, સંપદા. બાકી તો ઈચ્છા ભગવાને અહીંયા મનુષ્ય અવતાર દે. આપણાને માનવ જ્યારે બનાવ્યા છે ત્યારે ઈચ્છાઓ માણસની 3 જ હોય છે. કઈ? એક તો આપણું મન છે એ સુધરી જાય, આપણી મતિ સુધરી જાય. મતિ એટલે મન. અને જો મન સુધરે તો ભગવાન તરફની આપણી ગતિ વધી જાય. વાલા, ભગવાન તરફ આપણી ગતિ વધે. અને છેલ્લી જે આપણી ઈચ્છા છે કે માણસની સદગતિ જ હોય સાહેબ, કે અંત સમયે મારી સદગતિ થાય. હરેક માણસ એમ ઈચ્છે ને. અને આપણે ગુજરી જાય કોઈક એટલે આપણે શું કહીએ કે એમની સારી ગતિ થાય, ભગવાનમાં એમનો વાસ થાય, વૈકુંઠની પ્રાપ્તિ થાય. પણ મતિ કેતા મન એ મહત્વનું કામ કરે છે. મન છે એ સારા વિચારો પ્રગટ કરે, અને એ જ મન છે એ ખરાબ વિચારો પણ પ્રગટ કરે છે. ગીતાજીમાં કહ્યું, મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયઃ. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયઃ. મન કેવું છે? તો કે મનને મરકટ કહ્યું છે. મરકટ એટલે વાંદરું. અને વાંદરાને આપણે ક્યાંય કોઈ જગ્યા ઉપર સ્થિરતા તરીકે કે સ્થિર તરીકે બેસતા નહીં જોયું હોય. એક જગ્યાએથી બીજી જગ્યાએ આ મરકટ નામ જે વાંદરો છે એ ઠેકડા મારે. એમ આપણું આ મન પણ એવું છે. મન જ્યાં ત્યાં દોડે છે. મન જો સુધરી જાય તો મોટામાં મોટું ભજન થઈ જાય. મન કે તરંગ કો માર લે બસ હો ગયા ભજન. આદત તેરી સુધાર લે બસ હો ગયા ભજન. પણ મન તો કેવું છે? બેઠા અત્યારે કથાના માંડવામાં છે આપણે, અને મન ધારે તો બેંગ્લોરે ફરી આવે. એ જ મન ધારે તો પૂનામાં ફરી આવે, મુંબઈની અંદર આંટો મારી આવે. બપોરનો સમય થયો છે તો ભોજનના રસોડામાં મન આંટો મારી આવે. મન કોઈનું સ્થિર થયું નથી, થશે નહીં ને થવાનું પણ નથી. પણ મનને સ્થિર રાખવાનું સાધન હોય તો એ ભગવાનની કથા છે, ભગવાનનું કીર્તન છે, ભગવાનની પૂજા છે. સ્વર્ગસ્થ ભજુભાઈને શ્રદ્ધાંજલિ સ્વરૂપે શ્રીમદ ભાગવત રૂપી કથા છે. આ કથાના મંગલાચરણે ભગવાન દ્વારિકાના નાથ અને ભગવાન ભાગવતજીને પ્રાર્થના કરીએ કે એ જીવની અંતે સાહેબ ગતિ થાય. એ જીવ ભગવાનના સમીપે રહે. એ જીવ છે એ ભગવાનને વાલો લાગે. એ જીવ
પરમાત્માની અંદર રમણ કરે. ગતિ થઈ એનું પ્રમાણ શું? અત્યારે તો એજ્યુકેશન યુગ છે ને સાહેબ, હરેક પ્રકારના આપણા પ્રશ્નો ઊભા થાય. અરે અમને તો પૂજા કરતા હોય તો પૂછે મહારાજ કે પૂજા કરવાથી ફાયદો શું? એક સીધો અને નાનો એવો દાખલો તમને દઉં કે મોબાઈલની અંદર આપણી જે બેલેન્સ હોય એ પૂરી થઈ જાય પછી મોબાઈલ શોપમાં જઈ અને એને કહી કે 100 રૂપિયા 200 રૂપિયા જેવી કેપેસિટી એ પ્રમાણે આપણે બેલેન્સ નાખીએ, એને આપણે પૈસા આપીએ. એ મોબાઈલ દ્વારા અથવા કોમ્પ્યુટર દ્વારા લેપટોપ દ્વારા એ બેલેન્સ આપણા મોબાઈલમાં નાખે એટલે સામેવાળા વ્યક્તિને, મોબાઈલ શોપવાળા વ્યક્તિને એક સક્સેસફુલ બાપુ નો મેસેજ મળે કે સક્સેસફુલ એટલે એ બેલેન્સ તમને મળી ગઈ છે. વિચાર કરો કે એક નાનકડો એવો મોબાઈલની અંદર આપણે જેને ઓળખતા નથી મોબાઈલ શોપવાળાને અને 200 300 કે 500 રૂપિયાની બેલેન્સ નખાવા માટે થઈ અને એ શોપ દ્વારા જે માણસ હોય એને આપણે 500 રૂપિયા વિશ્વાસે આપી દઈએ છીએ. શેનો? કે બેલેન્સ આપણા મોબાઈલમાં પધરાવશે. સક્સેસફુલ થઈ ગઈ એટલે એ બેલેન્સ આપણાને મળી ગઈ એનો વિશ્વાસ જો આપણાને એ દુકાનવાળા તરફથી હોય તો આ તો ભગવાન છે મારા વાલા, આ તો પરમાત્મા છે. અને જેની મતિ એમાં હોય, જેની રતિ એમાં હોય, એની ગતિ સાવ સહેલી વસ્તુ છે સાહેબ. ગતિ છે એ મોંઘી વસ્તુ નથી. અને પરિવાર માટે જેટલું સાહેબ કરીએ ને એટલું ઓછું છે. આપણો તો પરિવાર કેવડો બધો મોટો છે. આજ તો જાણે કૃષ્ણમય બધા બની ગયા હોય. હજી તો કૃષ્ણ જન્મને 4 દિવસની વાર છે પણ બધા સપિત વસ્ત્રમ સકીરિત કુંડલમ. હે પંકજ બાપુ, આજનો ઉત્સવ એવો કૃષ્ણ જન્મ જેવો હતો. મને પણ ત્યાંથી હલાયો કે હાલો બાપુ તમારે હાલવું પડશે, હાલો ભૂદેવ. આનંદ છે. અંતે ચિંતન સાહેબ ભગવાનનું હતું કે ભાગવત રૂપી શ્રીમદ ભાગવત 7 દિવસ સુધી મારા ઘરની અંદર કે મારા પરિવારની માટે, મારા પૂર્વજોની માટે થઈ અને હું કંઈક કરતો જાઉં. ન જાણ્યું જાનકી ના થઈ સવારે શું થવાનું. કારણ કે બધું હાથમાં તો પરમાત્માના છે. એ જીવ એ શિવમય બની ગયો બાપુ. પણ આજ પહેલા દિવસે શ્રીમદ ભાગવતના મંગલાચરણે 2 હાથ જોડીને સાહેબ એક વ્યાસપીઠ ઉપર બેસી અને એક ભૂદેવ તરીકે આપને કરબદ્ધ પ્રાર્થના છે કે આપણો જે પરિવાર છે ને પરિવાર એક જ હોવો જોઈએ. એ પરિવાર એક થાળીએ જમવો જોઈએ. એ પરિવારની અંદર ક્યારે આનંદનો ઉણપ ના આવવો જોઈએ. અને જ્યાં એકતા હશે ને ત્યાં બધું છે વાલા. સંપ હોય ત્યાં આપણે તો કહેવત છે ને કે સંપ ત્યાં જંપ. પણ વાંક આપણો નથી સાહેબ. આ કળિયુગ છે, આ કલિકાલ છે. અને કલિકાલની અંદર આ કળિયુગની અંદર
આનંદ પ્રગટ કરવો ને બહુ અઘરી વસ્તુ છે. કામ, ક્રોધ, મદ, લોભ, મત્સર, ઈર્ષા, અદેખાઈ, છલ, કપટ, જગત તો સાહેબ ગમે એમ વાતું કરે. પંકજ દાદા, જગત તો સારું થાય તો કહેશે કે બરાબર છે, ભગવાનની ઈચ્છા હશે ને તો કામ પૂર્ણ થયું. એ જ જગત છે. એ કામ કદાચ કાંઈક વિઘ્ન આવે તો એમ કે કરેલા કાંઈક કર્મો હશે ને તો આવે તો ખરું ને વિઘ્ન. અને એ જ શેરીમાંથી વાજતે ગાજતે સાહેબ એ પીળા વસ્ત્રો પહેરીને આ પોથી યાત્રા નીકળી હશે ત્યારે એ જ સાહેબ લોકો હશે કે એ જ જગત હશે એ જ કહેતા હશે કેટલો બધો આનંદ છે જો ભગવાને એનું કાર્ય પૂર્ણ કર્યું. આ જગત છે વાલા. जगत का कौन भरोसा करे. પણ આપણે શું કરવું? આપણામાં આનંદ કેમ પ્રગટ કરવો એ આપણા હાથની અંદર છે. આપણે કોકમાં દ્વેષો જોઈએ છે પણ આપણામાં અંદર કેટલા બધા ભર્યા છે એ નથી જોતા. સામેવાળા વ્યક્તિઓની બાપુ આપણે ભૂલ કાઢીએ છીએ પણ આપણામાં અનેક પ્રકારની ભૂલોના થર જામી ગયા છે. પણ આપણી ભૂલ આપણા નથી દેખાતી. ભૂલો બીજાની દેખાય. આ ભાવ અને આ જે આનંદ છે એ બીજો કોઈ જગ્યા ઉપર કે કોઈ જગત નહીં આપી શકે અને ક્યાંય દુકાને પણ નહીં મળે. એ કેવલ ને કેવલ પરમાત્માના કીર્તનની અંદર, ભગવાનની કથાની અંદર કે ભગવાનની અંદર. એટલા માટે તો આપણે આ પોથી છે ને માથા ઉપર આપણે ધારણ કરી લો કે ભગવાન મારી આ મતિ છે ને, આ જે પોથી છે માથા ઉપર રાખી છે તો મારી મતિ સુધરી જાય, મારું મન સુધરી જાય. અને જેનું મન સાહેબ સુધરી ગયું પછી તો બધાયમાં એને ભગવાનના દર્શન થાય. મન છે સુધરે. મન સુધરી જાય તો તન છે આપોઆપ છે એ સુધરે. અને પછી એમ કહ્યું આમ તો ભક્તિ છે ને 9 પ્રકારની છે. આપણે સીધા ભગવાનના સેવા પૂજામાં કે અગરબત્તી કે દીવો કરી અને તરત જ સીધા ભગવાનના બનવા માટેના કેટલા બધા પ્રયાસો કરીએ છીએ પણ ભક્તિ 9 પ્રકારની છે. એમાં પહેલી ભક્તિ એ તમે અત્યારે જે કરી રહ્યા છો એ શ્રવણ ભક્તિ છે. ભાગવતમાં પણ 9 પ્રકારની ભક્તિ કહી, રામાયણમાં પણ 9 પ્રકારની ભક્તિ એ બતાવી છે. શ્રવણ કીર્તનમ યસ્ય સ્મરણમ પાદ સેવનમ વંદનમ દાસ્ય સંખ્ય આત્મનિવેદન. શ્રવણ કીર્તનમ યસ્ય સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્ય
સંખ્ય આત્મનિવેદનમ પેલી જ ભક્તિ, પેલી ભક્તિ કઈ શ્રવણ. શ્રવણ એટલે સારું સારું સાંભળવું. અને કેવું સાંભળવું કે જેમાં ભગવાનનું નામ હોય, ભગવાનનું કીર્તન હોય, ભગવાનની પૂજા હોય, ભગવાનના કોઈ સ્તોત્ર હોય, ભગવાનના કોઈ સ્તવન હોય. આવું સારું સારું જો સાંભળ્યું હશે તો પેલી ભક્તિ તમારી પાકી જાય. તો બીજું કીર્તન પ્રગટ થાય. શ્રવણ સારું સાંભળ્યું હોય તો કીર્તન પ્રગટ થાય. બાકી સારું સાંભળ્યું જ ન હોય ને પછી કરતાર લઈને રાધે 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 કથામાં આવે પણ એ ઓળખાઈ જાય. કાંતાબેન ઓળખાઈ જાય તરત કે આમાં ભક્તિ નથી, આમાં શ્રવણ નથી, આમાં સારું સાંભળ્યું નથી. એટલે કીર્તનની અંદર રાધે રાધે કરતી હોય પણ એક કડતાલ છે ને, કડતાલ વાગતી હોય ને એનામાં ખબર પડી જાય બાપુ. અરે નમઃ. એ બેતાલી વાગતી હોય. કારણ કે એને કીર્તનનું કાંઈ જ્ઞાન જ ન હોય. શ્રવણ ભક્તિ સુધરે તો બીજું કીર્તન પ્રગટ થાય. અને કીર્તન પ્રગટ થાય પછી સ્મરણ શક્તિ વધે માણસની. કીર્તન ભક્તિ છે એ પારંગત થઈ જાય તો સ્મરણ શક્તિ વધે. અને સ્મરણ થઈ જાય તો ભગવાનની પ્રાપ્તિ થાય ને થાય. એમાં કોઈ શંકાને સ્થાન નથી. શંકા જ નથી સાહેબ. કારણ કે ત્રણ ભક્તિ તમારી પાકી જાય, પરમાત્માને 100% આવવું પડે. પણ આપણું બધાનું તો કેવું છે કે ભક્તિ કરવા માટે થઈને તો જુનાગઢ જવું પડે. નરસિંહ મહેતા ક્યાં જુનાગઢ છોડીને નતા ગયા? કે મીરાબાઈ છે પોતાનું ઘર છોડીને ક્યાંય નથી ગયા, છતાં પરમાત્મા આવ્યા છે ને ઘરે. નરસિંહની આખી નાત જમાડી દીધી. પણ ભક્તિની અંદર તાકાત હોવી જોઈએ છે. અરે નમઃ. સ્મરણમ પાદ સેવનમ. સ્મરણ શક્તિ તમારી વધી જાય એટલે આપોઆપ ભગવાનની સેવાની અંદર તમારી છે એ રુચિ થાય, એમાં ગતિ થાય, એમાં મતિ મળી જાય. એટલે પરમાત્માની અંતે ઝાંખી થઈ જાય. પ્રથમ ભક્તિ સંતન કર સંગ. પ્રથમ ભક્તિ કર સંતન કર સંગ. દૂસરી રતિ મમ કથા પ્રસંગ. દૂસરી રતિ મમ કથા પ્રસંગ. તીસરી ભક્તિ મમ ગુણ ગાન. કરઈ કપટ તજી ગાન. એ ચોથી ભક્તિ દ્રઢ વિશ્વાસ. દ્રઢ વિશ્વાસ. આ નવદા ભક્તિ રામાયણ. રામાયણમાં પણ એ જ કહ્યું, પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા. રામાયણમાં સંતની ભક્તિ પેલી કહી અને દૂસરી રતિ મમ કથા પ્રસંગા. અરે નમઃ.
બીજી ભક્તિ એટલે કથા. પણ આવ્યું તો એ જ કે કથા તો સાંભળવી તો કાને થઈ જ. રામ કથા શશી કિરણ સમાના, દેહો દેહો સંત ચકોર જીની કરી પાના. કરહી જય પાના. કથા એવી છે ભગવાનની, સંત હોય ચકોર હોય એ પણ તરસે છે સાહેબ. આ ભગવાનની કથા છે. પણ સાહેબ મુક્તિની પ્યાસ હોવી જોઈએ. દેહો દેહો તરસ બરાબર આપણાને લાગે લાલાભાઈ, અને પછી જે પાણીનો અને એમાં માટલાનું પાણી મળી જાય તો કેટલો બધો આનંદનો એ લહેર છૂટી જાય કે આ હા હા મોજ આવી જાય. હરે નમઃ. પણ તરસ છે, પ્યાસ સાચી હોવી જોઈએ. એક વખત એક ટ્રેનની અંદર એક શેઠ બેઠા છે, એની બાજુમાં એક સંત બેઠા છે. ટ્રેન સ્ટેશન ઉપર ઊભી રહી છે. પાણીના ગ્લાસ લઈને એક નાનો છોકરો ત્યાંથી નીકળ્યો છે. લે કોઈ પાણી. એટલે સંતના બાજુમાં ઊભેલો એ બેઠેલો એ શેઠ છે. એ શેઠે છોકરાને બોલાવ્યો. એ છોકરા અહીંયા આવો. બોલો છોકરો બાજુમાં ગયો. આ પાણીના ગ્લાસના કેટલા રૂપિયા છે? એટલે છોકરાએ કહ્યું કે 25 પૈસા. એટલે શેઠે કહ્યું કે 10 પૈસાની અંદર આપવું છે. છોકરો કાંઈ બોલ્યો નહીં, સીધો ત્યાંથી ચાલ્યો ગયો. બાજુમાં બેઠેલા ઓલા જે સંત છે, આ સંત બધું જોવે છે. સંત ઊભા થઈને ઓલા તરત જ છોકરાની પાછળ ગયા. છોકરાને ઊભો રાખ્યો. છોકરાને કહ્યું કે શેઠે તારી પાસે પાણી માંગ્યું. શેઠે પાણી પીધું નહીં. તે 25 પૈસા ગ્લાસના કયા, શેઠે તને 10 પૈસા કયા. પણ તારા મોઢા ઉપરથી મને એવું લાગે છે કે તું કાંઈક એને કહેવા માંગતો હતો. જો સાંભળવા જેવી કથા છે. એટલે ઓલો છોકરો છે ને, એ છોકરાએ કહ્યું કે શેઠની પ્યાસ સાચી નથી. શેઠ છે ને એની પ્યાસ સાચી નથી. અને જો પ્યાસ સાચી હત ને તો 10 પૈસા નહીં, મેં 25 પૈસા કીધા પણ એ 50 પૈસા મને આપત. એમાં આ જીવની પ્યાસ સાચી હશે ને સાહેબ, પ્યાસ સાચી હોવી જોઈએ. મુક્તિની તરસો હોવી જોઈએ. આ જીવની કાંઈ ગતિ થાય એવી પ્યાસ આપણી હોવી જોઈએ. એમાં 9 પ્રકારની ભક્તિ બતાવીએ. ભક્તિની અંદરથી કાંક આપણી ભક્તિ જાગી જાય, ભક્તિ પાકી જાય ભૂમિમાં. ભક્તિ પકાવી તો બહુ અઘરી વસ્તુ છે. અને ભક્તિ એવી વસ્તુ છે મારી કે તમે ભક્તિમાં તરત જ મંદિરે જવા માંડો ને
એટલે બીજા કોઈ નહીં, પેલા જ ગામવાળા આડોશી પાડોશી એમ કે થઈ ગઈ બચારી ભગતિયાણીની દીકરી. ભક્તિ સજૈયાની ધાર જેવી છે સાહેબ. ચાંદલો કરી કે બિલીપત્ર કે પુષ્પો લઈને નીકળીએ એટલે ઈર્ષા કે અદેખાઈ છે ને બાજુમાંથી જ થાય. આપણા પોતાના છે પેલી ઈર્ષા કરશે. પ્યાસ સાચી હોય છે. અને આ તો કથા છે વાલા. ગોપીઓ તો કથાની અંદર પણ કૃષ્ણને પોકારી પોકારીને કહ્યું છે, કનૈયા અમે જીવતા હોય ને તો તારા ભરોસે હો, એક એક ગોપીની એટલી બધી પ્યાસ છે. કદાચ તું ન હોય તો અમે બધી મરી જાશું. એટલે એક વખત કનૈયાએ એમ કહ્યું કે ગોપીઓ તમે કહો છો કે હું મરી જાય પણ મરતા તો નથી. એ કે મરી ગઈ. ત્યારે ગોપીએ બહુ એટલો પ્રેમ પ્રગટ કરીને કહ્યું છે કે તવ કથા અમૃતમ તપ્ત જીવનમ. તારી કથા છે ને એ કથા મને જીવાડે છે. તારી કથા મને જીવાડે. આ ભગવાનની, આ ઠાકોરજીની કથા છે.